ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેમ રાજ્યમાં ઠેર ઠેર દારૂની રેલમછેલ જોવા મળી રહી છે। અમદાવાદના પોશ વિસ્તારમાં કાયદાના ભય વગર ચાલતી રેવ પાર્ટી ઝડપાઈ છે। મોડી રાત્રિ દરમિયાન બોપલ પોલીસે શિલજમાં ઝેફાયર ફાર્મમાં ચાલતી વિદેશીઓની રેવ પાર્ટી પર દરોડા પાડ્યા। પોલીસે દરોડા પાડી અને 2 ભારતીયો સહિત 13 એનઆરઆઈ સહિત 15 જેટલા લોકોની દારૂની મહેફિલ માણતા રંગે હાથોથી લોકોને પકડી પાડવામાં આવ્યા છે। પાર્ટીમાં શરાબ અને શબાબની ઝોળો ઉડી રહી હોય તેવી બાતમીના આધારે બોપલ પોલીસે તપાસ હાથ ધરી હતી અને સાથે જ મોડી રાત્રિ દરમિયાન ફાર્મ હાઉસ પર દરોડા પાડ્યા। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા લોકો નાઇજીરિયન, આફ્રિકન, મોઝામ્બિકા અને સાથે જ કેન્યાના નાગરિકો છે। તો સાથે ચોંકાવનારી વાત એ પણ સામે આવી છે કે શરાબ અને શબાબની પાર્ટી માટે આયોજકોએ ખાસ પાસ પણ છપાવ્યા હતા અને આ પાસ પર પાર્ટીમાં અનલિમિટેડ દારૂ પી શકાશે તેવો ઉલ્લેખ પણ કરાયો હતો। આના પરથી સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે કે આ પાર્ટીનું આયોજન કેટલા મોટા પાયે કરવામાં આવ્યું હતું। આ પાર્ટીનું આયોજન કેન્યાના જોન નામના વ્યક્તિએ કર્યું હતું। બોપલ પોલીસે હાલ તો દારૂના નશામાં રહેલા 15 લોકોની અટકાયત કરી છે। ફાર્મ હાઉસ માલિક મિલન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે। પોલીસે દરોડામાં 48 દારૂની બોટલ અને સાથે જ 9 જેટલા હુક્કા પણ જપ્ત કર્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ રાજપૂત જોડાયા છે। ભાવેશ, જે આ સમગ્ર ઘટના બની છે અને ત્યારબાદ રેવ પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યા, મુખ્ય આરોપી આયોજકની પણ ધરપકડ કરવામાં આવી, શું વધુ માહિતી? વાત કરવામાં આવે છે જે પ્રકારે શિલજ વિસ્તારમાં પોલીસે દરોડા પાડીને રેવ પાર્ટી પકડી પાડી હતી અને જેમાં વાત કરીએ તો 20 જેટલા વિદેશી નાગરિકો અને 2 ભારતીય નાગરિકો એમ અત્યાર સુધીમાં 22 લોકોની અટકાયત કરવામાં આવી છે અને જે વિદેશી નાગરિકો છે તેમને મેડિકલ ટેસ્ટ માટે સોલા સિવિલમાં લઈ જવામાં આવ્યા છે। ખાસ કરીને બ્લડ સેમ્પલ લીધા બાદ જે રિપોર્ટ આવશે તેના આધારે ખ્યાલ આવશે કે તેમણે દારૂનું સેવન કર્યું છે કે પછી અન્ય કોઈ પદાર્થનું સેવન કર્યું છે। આ સમગ્ર મામલે યુવતીઓ પણ સામેલ હોય અને મિલન પટેલ નામના વ્યક્તિની આ જગ્યા હોય તેની પણ અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે। પ્રાથમિક જે પ્રકારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે તે પ્રમાણે આ એક યુનિવર્સિટીનું ગેટ ટુગેધર કાર્યક્રમ હતું અને તેમાં આ રીતે દારૂ પાર્ટી, રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। ખરેખર હવે આયોજક કોણ હતું તે રીતે જે માહિતી સામે આવી રહી છે કે વિદેશી નાગરિકે આયોજન કર્યું હતું, ત્યારે હવે પોલીસ તપાસમાં શું સામે આવે છે, દારૂની બોટલો કઈ જગ્યાએથી લાવવામાં આવી અને પાર્ટીમાં કુલ કેટલા લોકો આવ્યા હતા, પોલીસે રેડ કરી એ પહેલા કેટલા લોકો નીકળી ગયા હતા અને કેટલા લોકો ભાગવામાં સફળ રહ્યા છે, આવા અનેક પ્રશ્નો છે, પરંતુ તે તમામ પ્રશ્નોના જવાબ તપાસ બાદ સામે આવશે। જી બિલકુલ ભાવેશ, જે પ્રકારે આ સમગ્ર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું, મોટા પાયે પાસ પણ છપાવવામાં આવ્યા, દારૂનો જથ્થો પણ મંગાવવામાં આવ્યો છે, એટલે કે સ્પષ્ટપણે કહી શકાય કે આ 1-2 દિવસની પ્રક્રિયા નથી, એટલે કે થોડાક દિવસો પહેલાથી આ સમગ્ર પ્રક્રિયા ચાલતી હશે પણ કોઈની બી નજર ન ગઈ હોય તે પણ એક મોટો સવાલ। ચોક્કસથી જે રીતે અત્યારે પાસના જે ફોટા અને સમગ્ર બાબતો સામે આવી છે, જેમાં વીઆઈપી એન્ટ્રીના 3000 રૂપિયા અને રેગ્યુલર એન્ટ્રીના 1000 રૂપિયા, એટલે કે આ જે પાર્ટી હતી તે મોટા પાયે આયોજન કરવામાં આવી હતી અને ખાસ કરીને તેમાં ડાયમંડ ટેબલ હોય તેની કિંમત પણ 15000 રૂપિયા નક્કી કરવામાં આવી હતી, જેમાં દારૂની બોટલો પણ સર્વ કરવામાં આવશે તે પ્રકારનો પાસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। એટલે કે વીઆઈપી લોકો માટે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોય અને તે વિદેશી નાગરિકો હોય, ત્યારે હવે પોલીસે જે લોકોને પકડ્યા છે તે ભારતમાં કેટલા સમયથી હતા, કયા કામ માટે રોકાયા હતા, ભણવા આવ્યા હતા કે કેમ, આવા અનેક પ્રશ્નો છે। અને મિલન પટેલ જેણે આ જગ્યા આ લોકોને આપી હતી ત્યારે તેનો આ કોઈ ગુનામાં રોલ છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે। જો તેની જાણ સાથે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોય તો ચોક્કસથી તેની પણ હવે ધરપકડ બાદની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે। જી બિલકુલ ભાવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ઝડપાયેલા મોટા ભાગના આફ્રિકન નાગરિક હોવાનું પણ સામે આવ્યું છે। સમગ્ર ઘટના બાદ પોલીસ સતત તપાસ કરી રહી છે। 48 જેટલી દારૂની બોટલ અને સાથે જ 9 જેટલા હુક્કા બાર પણ કબજે કરવામાં આવ્યા છે। તો સાથે જ પકડાયેલા હવે લોકોનું મેડિકલ ચેકઅપ કર્યા બાદ આગળની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે અને કોની સંડોવણી વધુ આમાં છે તેને લઈને પણ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવશે।